ઘરે હતો ને ભૂલાઈ જાવ તો બ્લોગ શૂટ કરવાનું જોઈ શકો છો. કેરી એવડી છીએ એવડી આમ જો મસ્ત મસ્ત આ મોટી થઈ ગઈ ક્યુટ કેરી આવવા મળી છે. નાની નાની મોટી થવા મળી છે. પાણી પાવું પડે એટલો આળસ છો ને ગાય વાત ના પૂછો. પાણી ન પાતા બિચારા આંબાના પાણી પાવ ને તો કેરી મોટી થાય. આ તો એમ ભૂકાઈ જાય કેરી ખરી જાય. હવે મોટર ચાલુ કરીને એ પાઈ દે હમણાં કેરી થી હું રખડવાની ગુસ્સો નથી આવતો ગાય તે હું ગાઈશ છંગા રાખે બધા ચીકુ. ઓહો ચીકુ પાકવા યુટ્યુબ ફેમિલી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. અત્યારે વાગી જશે ફાઇનલી 9 ને 10 મિનિટ થઈ જશે. બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાના સુરત દાદા વાહ તું આમાં શકલા બોલતા હોય નેક્સ્ટ લેવલ વાતાવરણ નેક્સ્ટ લેવલ છે અત્યારે ગાઈસ. હવે ઠંડીનો માહોલ વિયો જ હવે ગરમીનો માહોલ આવી ગયો છે. સમજો ઘઉં યુ ચેક કરો ગાઈસ તમે યુ ચેક કરો ઘડી ખામ જોઈ શકો છો. ઘઉં આવડા થઈ જશે હવે પાકો આવી જશે સીઝન સમય હવે કાઢવાનો આવી જશે ઘઉંનો જોઈ શકો છો ગાઈસ. વાહ क्या लुक है गाइस. हवाना સુરત દાદા નેક્સ્ટ લેવલ વાત ના પૂછો ગાઈસ. આપણે જોઈ શકો છો હજી સારું નસ્યું હજી આંગળીનું સારું નસ્યું દેખાડું તમે જો આંગળીમાં તોય તે હજી કઈ હલે તો છે ભાંગી ન ગયા થોડીક હલ્લે છે નજર બહુ તકલીફ આવી છે આંગળીમાં. ટૂંક સમયમાં સારું થઈ ગયું. એમ તો રૂઝાવા મળ્યું છે આંગળી રૂઝાવા મળી છે સારું થઈ જશે કોઈ બાત નહીં. એવા તો એસી બાત નહીં હે દોસ્ત કોસો વાડીના શો એમ આવે ને એટલે આ વાવેલા છે. શોના ન વાવેલા બી વાયા છે એને. ફાઇનલી ગાઈસ હવે આપણે સાઈડ બવડી સાઈડ આવી જશે એકચુલીમાં એ બોર તો પૂરા થઈ જાય ગાઈસ. આવો પૂરું થઈ જાય આમ જો અહીંથી વ્યૂ દેખાય નેક્સ્ટ ના આ બે આમાં ફૂટી જશે નેક્સ્ટ આખા ફૂટી જશે આખા ફૂટી જાય આમાં. એમાં કેરી આવશે ના વાત ન પૂછો ગાઈસ. જોઈ શકો છો બોડી તો ખાલી થઈ ગયા ગાઈસ. આપણે મસ્ત મજાનો વાટો મારવા આવી જશે. ઓલા ઘઉં દેખાડું તમને ગાઈસ ઈ હુકાઈ જાય ઝાડા નડે છે હવારના પોરમાં ઝાડા કરવાળી કર્યા છે જોઈ શકો છો. આ ઝાડા છે નગર ફોનમાં તો બતાય નહીં ઝાડા છે નગર પછી આમાં બકરા સારવાના ગાઈસ બોડી પૂરી થઈ ગઈ. કાલે છેટ આવવું પડશે અહીંયા જવું પડશે. તમને ઘઉં બતાવું આ સાઈડમાં હમણાં ક્લિપ શૂટ નથી કરી. અહીંથી દેખાડું જો ઘઉં ઉપાઈ જશે અહીં તે પાકો આવી જશે ઘઉં ટૂંક સમયમાં વાટવાના છે જોઈ શકો છો. એન્કર હુકાઈ જાય એન્કર તો આ હુકાઈ જાય ખુલ્લું વાતાવરણ છે એટલે ગાઈસ વ્યૂ ચેક કરો ગાઈસ. એમાં તડકો વાત ના પૂછો. હવે આપણે આ ઉકાઈ જશે એન્કર મોલી કરી ઉકાઈ જશે ઘઉં. હવે આપણે ફાઇનલ ઘરે ચાવી એક બોર પડ્યો છે જોઈ શકો છો.
અત્યારે ગયો મધ બોર જરાક ટૂંકી પડે ગાઈસ. ધૂપ આવે છે મસ્ત મજાનું. ધૂપમાં આપણે વાડીમાં આવી ફોન જોયો, બ્લોગ જોયો સરસ્વતીનો, પછી વાડીમાં આટો મારવા આવ્યો અને આપણે બ્લોગ શૂટ કરવા માંડ્યા. એક ડેલી બ્લોગ શૂટ કરે સરસ્વતી. આપણે ડેલી હમણાંથી કોશિશ કરીએ છીએ ડેલી બનાવવાની. ડેલી બનાવું તો તે ડેલી બનાવું છું. અપલોડમાં વાંધો પડે છે ગાઈસ, નકર હું ડેલી બનાવતો હોઉં છું. ખાટા મીઠા બોર ખાવાની મજા અલગ છે. જો એમ આ સેલાઈ રહેશે ગાઈસ, ખાટા મીઠા બહુ ખાટા છે, ખાવાનું મને ન થાય. અડધો ખાતો તો દાંત આંબી જાય, એટલું ખાટું મીઠું છે બોર. આ તો બોર પૂરા થઈ જાય. સમજો કેળો હાલવાનો કરવો પડે. પાંદડા દેખાય છે, બોર બેર કઈ નથી દેખાય. હવે સીઝન પૂરી થઈ ગઈ બોરની. હવે સીઝન આવશે પોર. વ્યૂ ચેક કરો ગાઈસ, વાત ના પૂછો. આ વાડીનો શો એમ આવે ને ગાઈસ, એમાં શીખલા બોલતા હોય મસ્ત મજાનો. વાત ના પૂછો. અહીં એક વાલ ખોલી આશું, મોટર ચાલુ કરવાનું, ટાંકો ભરવાનો છે. એ કામકાજ પતાતો જાવ ને તો હું અહીંયા સીડ્યું હમણાં. જો આ વાલ છે, ખોલી મત કીધું હતું, આ મત કીધું હતું એટલે વાલ ખોલી આશું. ગાઈસ વાલ ખોલી આવીશું છે. ઓલી સાઈડ પાણી જાય છે, પાવડો લઈને એ સાઈડ જવું પડશે. ત્યાં બે નાકામાં મોડાનું છે, પાણી તો બંધ કરી દીધું. આ તો ભરવા હાટું થોડાક એક કેરો પાવો પડશે. પાણી ભરાઈ જાય, ટાંકો ભરાઈ જાય ચાલ લગે, પછી આપણે ક્યાંક જાવી રખડવા. ઓલા દોસ્તાર એ પણ દોસ્તાર બહુ ઓલા છે, ટણી ગયા. સમજો અમારો પુરુષ છે. ઓ એટલી હાઈટ છે ગાય, એટલી હાઈટ થઈ જાય ને તો ઘણું ઘણું. ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે, ફૂલ ત્યાં ગમે છે મારા દિલમાં વાગે. એક સિરામિન શોટ લઈ લો, જોઈ શકો છો ગાઈસ. એમના શોટ લો મસ્ત. ફાઇનલી ગેસ હવે આવી છે આપણા દોસ્તાની વાડિયા. કેરી બતાવો તમને, બ્લોક લેવાનો ઘરે હતો ને, ભૂલાઈ જાવ તો બ્લોક શૂટ કરવાનું. જોઈ શકો છો કેરી વીડી છે, વીડી આમ જો મસ્ત મસ્ત. આ મોટી થઈ ગઈ, ક્યુટ કેરી. કેરી આવવા મળી છે, નાની નાની મોટી મોટી થવા મળી છે. પાણી પાવું પડે, એટલો આળો છો ને ગાય, વાત ના પૂછો. પાણી ન ભરાતા બિચારા આંબાના પાણી પાવ ને તો કેરી મોટી થાય. આ તો એમ ભૂકાઈ જાય, કેરી ખરી જાય.
હવે મોટર ચાલુ કરીને એ પાઈ દે હમણાં કરી હતી હું રખડવાની ગુસ્સો નથી આવતો ગાઈસ તે હું ગાઈસ છંગા રાખે તમને બધાને ચીકુ ઓહો ચીકુ પાકવા મળ્યા છે ગાય ના વાત ના પૂછું આ આંબો આખો ભેટો એક કેરી નો બતાતી બોલો ઓલા ઝીણા આંબામાં જો એવડો આંબો છે ને પોલી સાઈડ તમને બતાવ્યો એમાં એવડી એવડી કેરી થઈ હાળસ મારી આમાં નશી હજી કેરી ફાલ આવ્યો છે ચંગા રાખે આ આંબાને ચંગા રાખે જોઈ શકો છો આપણે જામ ફાપા એન્ટર થઈ ગયું છે એન્ટર ડાયરેક્ટ નદીમાં એન્ટ્રી લે તમને માહોલ દેખાડું હવે ડેલો ખોલી છે ડેલો દેવા છે નહીં ડેલો જો ડેલો દેવા હવે જાવીશું ડાયરી ભેરુની વાડી દોસાન માહોલ દેખાડવો જો અમારા ગામની નાવલી છે અમારા ગામની ગાઈસ કેળા તો અમારા ગામની નાવલી તમે કોઈ દી જોઈ નહીં હોય હાલો આપણે જાવી હવે 20 બ્લોકમાં બનાવી દઈએ જોઈ લો શકો છો બ્લોકમાં બનાવી દઈએ ફાઇનલી આ દોસ્તાની વાડે પૂઈ જશે પાણી વળે છે ડુંગળીમાં આ ઘઉં જો સુકાઈ જશે ગાઈસ બસ મજાના આવી જશે દોસ્તાની વાડે ગાઈસ ટ્રેક્ટર જાય છે ગરમી થાય નેક્સ્ટ લેવલ તડકો પડવા મીઠા ગાય જો પાણી આવે થોડી હતી પાણી પાણી જ બેઠા છે ગાઈસ તડકો નેક્સ્ટ લેવલ છે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો ગાઈસ તડકો બસ થોડી છે જાય જોઈ શકો છો ફાઇનલી 12 વાગી જશે ને હવે જાઉં ઘરે કેમ કે ભાઈબંધની વાડી હતો હવે જમવા જાઉં છું ઘરે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દીધું ફાઇનલી 11 વાગી જશે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી થોડોક આરામ કર્યો હજી હમણાં જાજો છું થાકી ગયો હતો તડકાનો ઠાક ઉતારતો તડકો હતો આજ નેક્સ્ટ લેવલ અત્યારે વાતાવરણ નેક્સ્ટ લેવલ છે જોઈ શકો છો દેખાડું તમને વાહ વ્યૂ ચેક કરો વ્યૂ ગાઈસ આજ તમે વ્યૂ ચેક કરાવીને આવો મસ્ત મજાની વ્યૂ છે અત્યારે ઠંડો પવન આવે છે બ્લેક કપડાં પહેર્યા છે આજ ઘણા ટાઈમથી જે બ્લેક કપડાં નહોતા પહેર્યા મસ્ત મજાના ઘઉં સાઈડ આવ્યા છે કેમ કે તારે 6 વાગી જશે ખબર ન પડી મને 6 વાગી જાય જોઈ શકો છો વ્યૂ ચેક કરો ગાઈસ 2 ફેરું કીધું વ્યૂ ચેક કરો સમજો સુરેશ દાદા છે એની પાછળ છે થોડાક વાદળા એન્કોર વાદળા છે મસ્ત મજાના એન્કોર છે એન્કોર ઘઉં છે કેટલી ફેરો મસ્ત મજાના વાડીમાં આવ્યા છે ને અત્યારે સુકૂન મળે ગાઈસ પવન ઠંડો આવે એટલે બપોર તો રહેવાતું નહોતું એટલે નાહી ધોઈને ફ્રેશ થયો કાલ નાહ્યો હતો તો એટલે આજ નાહે છે ગરમી પડે તમે જજો વાત ના પડે ગરમીનો માહોલ બહુ પડે હમણાં આપણે
ટૂંક સમયમાં આપણે ટ્રીપ ગોઠવાના છે. પ્લાન છે દ્વારકા જવાનું. થોડાક જ સમયમાં હવે દ્વારકા જવાનું, કેમ કે આ 3 તારીખે જવાનું હતું. હવે 3 તારીખે ધુલેટી છે એટલે કેન્સલ રાખ્યું દ્વારકા જવાનું. 5-6 તારીખે જવાનું છે. એમાં પાક્કું જ છે બધાને. તારે પોપટ ઘરે જાય છે પક્ષી, કેમ કે રાત પડી ગઈ. સવારે છે ને શીતલા મસ્ત મજાના અત્યારે ઉડે છે ને એવું છે. જો આ બેઠું છે મસ્ત મજાનું. વાવ, ઠંડો પવન ખાય છે મસ્ત મજાનો. આપણે અહીં જ્યાં ચીગા ગોતી હોય બેસી નિરાતે અપલોડ વિડીયો કરવાનો છે કે નહીં, એડિટિંગ. અપલોડ નહીં, અપલોડ તો હજી સવારે કરી. હજી એડિટિંગ કરવાના આવ્યા યુમાં આપણે અહીંયા વાડીમાં નાડીમાં અપલોડ કર્યા છે. એક સોંગ ગોતવાનું છે, સોંગ ગોત્યા. અત્યારે ઠંડો પવન આવે છે મસ્ત મજાના. અહીંયા બેસી જાય. બહુ લાગે ગાઈસ, ટાટિયા દુખે છે હાલી નાલી. યુ ચેક કરો ગાઈસ. એન્કર આંબો, એન્કર હું બેઠો વાત ના પૂછ. વાડીનું વાતાવરણ આવું શાંત, સિટીનું વાતાવરણ આવું બેકાર. તમારા મનને એવું લાગે છે અહીં નીંદર આવે છે ને, તો અહીંયા હોઈ જાવ ખેતરમાં. ઠાઠો પવન આવે છે ને એટલે હું વિચારતો થયો. વિચાર કરીને પછી હું સૂઈ જ ગયો ગાઈસ. મને ખબર ન પડી નીંદર ક્યારે આવી ગઈ. 6 વાગી ગયા, લાઇટ આવી ગઈ. મોબાઈલ ચાર્જિંગમાં 50% ચાર્જિંગ છે. હજી ચાર્જિંગમાં મૂકવાનું છે. થોડું ચાર્જિંગ છું. ફોન ઘૂમણી થાકી જાઉં. કામ કાંઈ નહીં એટલે ફોન જ ઘૂમડવાનું કામકાજ ચાલે છે. બ્લોગ શૂટ કરું ભાઈ, એવા કામકાજ છે મારા ગાઈસ. કોમેન્ટ કરજો ગાઈસ કેવું કામ લાગે મારું. હલો, હવે બ્લોગને એન્ડ આપું છું, કેમ કે 6 વાગી ગયા છે. 6 ને અત્યારે તો 11-12 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો સુરેશ દાદા તે દી હાથમાં મળ્યા છે. માહોલ જોઈને હવે આપણે બ્લોગને એન્ડ આપું છું. રાત પડી ગઈ છે એટલે બ્લોગને એન્ડ આપું છું. બ્લોગ સારો લાગે કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પ્લીઝ. બાય બાય.